નમસ્કાર મિત્રો, જય દ્વારિકાધીશ। તો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છીએ જેને હું ટ્રેક કરતો આવ્યો છું। આ શેરનો જ્યારથી આઈપીઓ આવ્યો ત્યારથી મેં ઘણી વખત આ શેરમાં સ્વિંગ ટ્રેડિંગ કરીને પૈસા કમાણું છું, પણ કોઈ દિવસ ઇન્વેસ્ટમેન્ટ કર્યું નહીં। એના કારણે હું આજે પછતાવું છું। જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો સારું એવું રિટર્ન મને મળી ગયું હોત, કારણ કે આ શેરનું નામ છે ઝોમેટો। અને ઝોમેટો આજના દિવસમાં 5 રૂપિયા ઉપર આવ્યો છે, 2% જેવો। 5 દિવસમાં 4% સમથિંગ નીચે આવી ગયો છે। જ્યારે 3-4%, 5% આ શેર નીચે જાય ત્યારે એસઆઈપીની જેમ આને ખરીદવાનો મોકો ગણીને ખરીદી લેવો, એવું મારી ગણતરી છે। તો 1 મહિનાનું રિટર્ન ગણું તો 20% રિટર્ન આપ્યું છે, 6 મહિનામાં 60%, અને 1 જાન્યુઆરીથી ગણીએ તો 111%। એટલે કે 1 જાન્યુઆરી મહિનામાં ખરીદી લીધો તો પણ અત્યારે પૈસા ડબલ કરી દીધા હોત। 1 વર્ષની વાત કરું તો 179% રિટર્ન 1 વર્ષમાં એણે આપ્યું છે। અને જ્યારથી આઈપીઓ આવ્યો ત્યારની વાત કરું તો પૈસા ડબલ કરી દીધા, એટલે કે 109% જેવું રિટર્ન આપી દીધું છે। હવે ઝોમેટોને શું કામ ખરીદવો જોઈએ, શું કામ નહીં, અને ઝોમેટો શું કરે છે એની વાત આગળ કરીએ આપણે। તો ઝોમેટોની અંદર આપણે તો ઝોમેટોને એકને જ ઓળખતા હોઈએ, પણ 2-3 કંપની છે। ઝોમેટોની અંદર 2-3 કંપની કામ કરે છે, જેમાં એક તો ન્યૂઝ અત્યારે જ આવ્યા છે કે ઝોमेटो का हो सकता है पेटीएम का ये बिजनेस, ઝોમેટો का हो सकता है पेटीएम का ये बिजनेस, 1500 करोड़ में होगी डील। એટલે કે ઝોમેટોએ એક એવો પેટીએમનો બિઝનેસ છે જે લઈ લીધો છે, અથવા તો લેવા માટે પ્રોસેસ ચાલુ કરી દીધી છે। પેટીએમ આખી કંપની ઝોમેટો નથી લેતું, એક વખત હરખાઈથી સમજી લેજો। ઝોમેટોએ પેટીએમનો એક બિઝનેસ છે જે ટિકિટનું કામ કરે છે, ટિકિટિંગનું કામ કરે છે। એટલે કે આપણે મૂવી જોવા જઈએ અને જે ટિકિટ લેવી પડે છે આપણે બુક માય શોમાંથી, એવો બિઝનેસ પેટીએમનો છે। તમે પેટીએમમાંથી નહીં તે શો બુક કરાવી શકો, એ બિઝનેસ જે છે એ ઝોમેટો ખરીદે છે। ઝોમેટોએ પહેલાં પણ એક કંપની ખરીદેલી, બ્લિંકિટ। અહીંયા એનું નામ તમે જોઈ શકો છો કે આ બ્લિંકિટ કંપની ક્વિક કોમર્સની કંપની હતી, અને એ નુકસાની કરતી હતી। ઝોમેટો પણ નુકસાની કરતી હતી અને બ્લિંકિટ પણ નુકસાની કરતી હતી। પણ જ્યારે ઝોમેટોએ બ્લિંકિટને ખરીદી લીધી પછીથી બ્લિંકિટ પણ અત્યારે નફામાં આવી ગઈ છે, અને ઝોમેટો પણ નફામાં આવી ગઈ છે। અત્યાર સુધી 2 કંપની નુકસાની કરતી હતી। એનો મતલબ એવો થાય છે કે જે ધંધો નુકસાની કરતો હોય એની ઝોમેટો જ્યારે હાથ અડાડે છે ત્યારે એ બિઝનેસ પ્રોફિટ કરવા મળે છે। હવે આગળ વાત કરું તો એવી ખબર આવે છે કે ઝોમેટો આ બિઝનેસ 1500 કરોડના વેલ્યુએશન ઉપર ખરીદે છે ટિકિટિંગનો। તો ઝોમેટો આનામાંથી બહુ સારું એવી કમાણી કરશે એવું મને લાગી રહ્યું છે। આગળ ઝોમેટોની બેલેન્સ શીટની એની વાત કરીએ તો ઝોમેટો ઓનલાઈન ફૂડ સર્વિસ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, જે ફૂડ ડિલિવરીનું કામ કરે છે, એ તો આપણને બધાને ખબર જ છે। અને સાથે સાથે ક્વિક કોમર્સનું કામ ઝોમેટોની પેટા કંપની છે બ્લિંકિટ એ કરે છે। ઝોમેટોની અંદર ઝોમેટો એની સાથે હાઈ પ્યોર, બ્લિંકિટ અને ફીડિંગ ઇન્ડિયા એટલી કંપની ઝોમેટોની અંદર બીજી આ 3 કંપની છે, અને ચોથી પેટીએમ પણ આવવાની છે। તો હવે આગળ વાત કરીએ તો ઝોમેટો શું કામ કરે છે, તો ઝોમેટો 2,32,000 કરોડનું માર્કેટ કેપ છે ઝોમેટોનું। અને સાથે વાત કરીએ તો 386નો પી છે, રિટર્ન ઓન ઇક્વિટી 101.12 છે, બુક વેલ્યુ 23 છે, કરંટ વેલ્યુ 263 છે। આ બધું તો તમને ખબર જ હશે। આગળ વાત કરીએ તો કંપની ઓલમોસ્ટ ડેટ ફ્રી છે, કંપની ઉપર કોઈ અત્યારે લેણું નથી એવું કહી શકાય। કંપની એક્સપેક્ટેડ ગીવ ક્વાર્ટર, એટલે કે કંપની સારા એવા ક્વાર્ટર રિઝલ્ટ આપે છે। ઝોમેટોની કમ્પેરિઝનમાં જેટલી કંપની છે એમાં ઝોમેટો નંબર 1 ઉપર છે, પહેલા નંબરની કમ્પેરિઝનમાં।
કંપની છે ઝોમેટો. ક્વાર્ટર રિઝલ્ટની વાત કરીએ ઝોમેટોના, તો ઝોમેટો આ જૂન મહિનામાં ઝોમેટોએ 4,206 કરોડનું સેલ્સ કર્યું હતું, જ્યારે માર્ચમાં 3,562નું હતું અને ગયા જૂન મહિનામાં 2,416 કરોડનું સેલ્સ કર્યું હતું. એટલે ઓલ ઓવર ઝોમેટો બહુ સારું એવું કામ કરે છે, ક્વાર્ટર રીતે અને યર ટુ યર પણ. ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ તો માઇનસ ગયા જૂન મહિના 2023ના જૂન મહિનામાં -48 કરોડની નુકસાની કરી હતી, જ્યારે માર્ચ મહિનામાં 86 કરોડનો નફો કર્યો હતો, ત્યારે આ મહિનામાં 177 કરોડનો નફો કર્યો છે. બધા ટેક્સ બેક્સ કાપીને વાત કરીએ તો -15 કરોડની નુકસાની કરી હતી 2023ના જૂન મહિનામાં, જ્યારે 161 કરોડનો નફો કર્યો હતો ગયા ક્વાર્ટરમાં, અને આ ક્વાર્ટરમાં 239 કરોડનો નફો કર્યો છે. હવે નેટ પ્રોફિટની વાત કરીએ તો કંપનીએ તો નફો જ કર્યો છે. નેટ પ્રોફિટમાં 2 કરોડનો નફો હતો ગયા જૂનમાં, જ્યારે આ જૂનમાં 253 કરોડનો, 2 કરોડથી 253 કરોડે કંપની આવી ગઈ છે, અને ગયા ક્વાર્ટરમાં 175 કરોડનો નફો કર્યો હતો. EPSની વાત કરીએ તો ગયા જૂનમાં 0 EPS થઈ ગયું હતું. પહેલાં નુકસાની કરતી હતી કંપની, પણ હવે કંપની ધીમે ધીમે નફામાં આવતી ગઈ. નફામાં આવતી ગયા ક્વાર્ટરમાં 0.20 હતું, ત્યારે આ ક્વાર્ટરમાં 0.29નો EPS છે. કંપનીની એક વર્ષની આપણે બેલેન્સ શીટ જોઈ લઈએ માર્ચ ટુ માર્ચની, તો કંપની આ વર્ષમાં 2024માં નફામાં આવી ગઈ છે. નેટ પ્રોફિટની વાત કરીએ તો 351 કરોડનો પ્રોફિટ 2024માં થઈ ગયો છે, જ્યારે ગયા વર્ષમાં -971 કરોડ હતા. કંપનીનો CAGR જોઈએ તો એક વર્ષમાં 180% અને 3 વર્ષમાં 28%નું રિટર્ન આપ્યું છે, અને સેલ્સની વાત કરીએ તો પણ એ પણ લગાતાર વધતું જાય છે. હવે કંપનીની બેલેન્સ શીટ આપણે જોઈએ તો કંપની પાસે રિઝર્વ પણ વધતું જાય છે યર ટુ યરની. તો કંપની પાસે 2018માં જ્યારે કંપની શરૂ થઈ અને 2022-23માં મારા ખ્યાલથી કે 22માં IPO આવ્યો, ત્યારથી રિઝર્વ ગણીએ તો 19,000 કરોડના રિઝર્વ થઈ ગયા છે કંપની પાસે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે આગળ બોરોવિંગની એટલે કે કંપની ઉપર લેણું કેટલું છે, તો કંપની ઉપર 749 કરોડનું લેણું કંપની બતાવી રહી છે, 749 કરોડનું. આમાં 19,000 કરોડ કંપની પાસે કેશ પડ્યા છે. તો ઓલ ઓવર 749 કાઢી નાખો તો કંપની માથે કોઈ લેણું નથી એવું આપણે કહીએ કે કંપની પાસે 23,356ના એસેટ છે. કેશ ફ્લોની વાત કરીએ તો કેશ ફ્લોની અંદર મેઇન વસ્તુ એક જ જોવાની હોય છે, જે છે કેશ ફ્રોમ ઓપરેટિંગ બિઝનેસ. કેશ ફ્રોમ ઓપરેટિંગ બિઝનેસનો અર્થ એવો થાય છે કે જે કંપનીનો મેઇન બિઝનેસ છે એમાંથી કંપની કેટલો નફો કરે છે. પછી કેશ ફ્રોમ ઇન્વેસ્ટિંગ ને કેશ ફ્રોમ ફાઇનાન્શિયલમાં કદાચ નુકસાની હોય તો એનો કોઈ મતલબ રહેતો નથી, કારણ કે મેઇન બિઝનેસમાં જે કંપનીનો મેઇન બિઝનેસ છે એ નફો કરવો જોઈએ. તો મેઇન ઓપરેટિંગ બિઝનેસમાં અત્યાર સુધી કંપની નુકસાન કરતી હતી, પણ અત્યારે 664 કરોડનો આ વર્ષમાં નફો કરી બતાવ્યો છે કંપનીએ. અને શેર હોલ્ડિંગ પેટર્ન કંપનીની જોઈએ તો પ્રમોટરના કોઈ શેર છે નહીં. આમાં FII અને DIIના જ શેર છે, અને પબ્લિકના ગણીએ તો 28% છે. FII એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના 56% અને DIIના મ્યુચ્યુઅલ ફંડના એના 15%. અને લગાતાર આપણે જોયા કરીએ તો ધીમે ધીમે DII અને FII બે શેરને ખરીદી જ રહ્યા છે, કોઈ વસ્તુ નથી. આ એક મોટો પ્રોફિટ છે આ કંપનીની અંદર. તો આ હતું મિત્રો આજનું
ઝોમેટો વિશે કે જે મેં ભૂલ કરી છે એ ભૂલ તમે ન કરો. અને જ્યારે આ કંપની થોડી નુકસાની કરે એટલે કે શેરની પ્રાઇસ થોડી નીચે આવે 5%, 4%, 3%, 5% જેવી નીચે પ્રાઇઝ આવે એટલે ખરીદી લેવી. મને અત્યારે આ પ્રાઇઝ ઉપર પણ ખરીદવું ગમે છે અને હું તો ખરીદવાનો